ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં આપણી પાસે જેટલા પણ પાર્ટ આપણા QC ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ પાર્ટ આપણી પાસે આવે છે આપણે એઝ પર ડ્રોઈંગ અને વિથ કેલિબ્રેશન કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આપણે એને ઇન્સ્પેક્શન એનું કરીએ છીએ. અહીંયા બધા ડ્રોઈંગ છે. એક હાઇટ ગેજ અહીંયા છે આપણી પાસે, મોહરનો હાઇટ ગેજ છે, અને સેકન્ડ હાઇટ ગેજ આપણે ફ્લોર ઉપર રાખેલો છે પ્રોડક્શનમાં. અને અહીંયા QC એન્જિનિયર છે આ બધા, જેની અંડરમાં એક બે હેલ્પર પણ છે, અને આપણે ટ્રેન કરીને એને બધું એની પાસે કામ કરાવીએ છીએ. એ ઉપરાંત આપણે સ્ક્રૂ બેરલની એસેમ્બલી પણ જે પ્રિસિઝન એસેમ્બલી છે આપણે જ કરીએ છીએ. ઓકે. કારણ કે એ એસેમ્બલી થોડીક પ્રિસિઝન છે અને QC સિવાય પોસિબલ નથી. કારણ કે એમાં જે પ્લન્જરિંગનો અને બેરલનો જે આઈડીનો ક્લિયરન્સ રાખવાનો એ ઓછામાં ઓછો રાખવાનો, એટલે આપણે QCમાં જ આપણે હેલ્પરને ટ્રેન કરીને એની પાસે જ કરાવીએ. તમે કેટલા યર્સથી છો? હું અહીંયા 5 વર્ષથી છું. ઓકે. અને આપણે આમાં બધું નવું ડેવલપ કરીએ છીએ કે કઈ વસ્તુ કઈ રીતના ચેક થાય. એના માટે આપણે ફિક્સર પણ બનાવેલા છે અલગ અલગ ટાઈપના. ઓકે. બસ આ સ્ક્રૂ બેરલ છે, અને આમાં જે કાંઈ સ્ક્રૂના આપણે ફેસ ને બધું ચેક કરીએ છીએ એ પણ એના માટે પણ આપણે ફિક્સર ડેવલપ કરેલા છે. એનો ફેસની રિપોર્ટ કાર્ડ જોઈ શકી? હા. આ ઇન્સ્પેક્શન રિપોર્ટ છે, બધા પાર્ટ વાઇઝ ઇન્સ્પેક્શન રિપોર્ટ છે. A to Z વસ્તુનું રિપોર્ટિંગ તમે પ્લસ આપણે વેન્ડર સાઈડના ઇન્સ્પેક્શન રિપોર્ટ પણ કેરી કરીએ છીએ. ઓકે. વેન્ડરના પણ આપણે છે રિપોર્ટ. ઓકે. એના સિવાય તમે થોડું ઘણું એક્સપ્લેન કરી શકો કે તમારું જે ક્વોલિટી ચેકિંગની છે મેથડ શું તમે યુઝ કરો છો, અને તમે લાઈક આમાં નવું શું ડેવલપમેન્ટ વિચારી રહ્યા છો? નવામાં તો અમે જેવા આપણે રેગ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટથી જે ચેક ના થતું હોય, જેવી કોન્સેન્ટ્રિસિટી છે, પરપેન્ડિક્યુલારિટી છે, અમુકના ફિક્સર બનાવીને આપણે ચેક કરીએ છીએ પાઇપના ને એના બધાના. ઓકે. અહીંયા બધું રિજેક્શન ને રિવર્ક ને બધું વિથ ટેગિંગ પડેલું છે. ઓકે. રિજેક્શન સાવ અલાઉડ નથી? સાવ એટલે સાવ સેજે નહીં, રિજેક્શન ન ચાલતું હોય એ સેજે નહીં, ચલાવવાનું જ નહીં. ઓકે. આ હાઇટ ગેજ છે? આ એક હાઇટ ગેજ છે, 2D હાઇટ ગેજ છે મોહરનો. 2D હાઇટ ગેજ. આના ઉપર કયા પાર્ટ ચેક કરી છે આપણે? આના ઉપર મેજોરિટી છે ને નાના પાર્ટ પણ થઈ શકે, પણ મેજોરિટી જે એન્ડ પ્લેટ છે, મૂવિંગ પ્લેટ છે, જેના આપણે સેન્ટર ચેક કરવાના હોય કે ભાઈ સેન્ટર ડિસ્ટન્સ એના ઓકે છે કે નહીં, એનો ફેસ ઓકે છે કે નહીં, એની ફ્લેટનેસ ઓકે છે કે નહીં, એ ચેક કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. આપણે આ 600 mm છે. એક આના કરતાં અપગ્રેડ વર્ઝન આપણે ટ્રાઇમોસનું લીધું છે 1100 mm નું. ઓકે. એ ત્યાં છે જોવું. મોટી પ્લેટમાં પણ ઇશ્યુ નો આવે? હા, મોટી પ્લેટ પણ આપણે માપી શકીએ એમ. 250-300 ટનનું જે કાંઈ પ્લેટ્સ હોય ને એ પણ માપી શકીએ. ઓકે. થેન્ક યુ સંદીપભાઈ. થેન્ક યુ.